નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયો આપણે વાત કરવી છે આજે કેવરિયું બજાર અને આવતીકાલના બજારના મહત્વના લેવલની. ત્યારબાદ સરકાર તરફથી એક અંડર વોટર પાઇપલાઇન અંગે જે સમાચાર કે અફવા ફેલાઈ હતી તેના ઉપર સ્પષ્ટતા આવી છે. પછી રેલવેને ગઈકાલે જે કોન્ટ્રાક્ટ કે મોટી જાહેરાત કરી છે તેના વિશે વાત કરવી છે. અને ભારતની નિકાસના આંકડા આવ્યા છે તેના વિશે વાત કરવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. આજે 16 જૂનના રોજ ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે જોરદાર તેજી જોવા મળી. આજે સેન્સેક્સ 544 પોઈન્ટના ઉછાળા સાથે 76,808 ઉપર બંધ થયો, જે નિફ્ટી 50 ઇન્ડેક્સ 135 પોઈન્ટ વધી અને 23,989 ઉપર બંધ આવ્યા છે. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ 24,000ની સાયકોલોજીકલ સપાટી પણ વટાવી દીધી હતી, પરંતુ છેલ્લે પ્રોફિટ બુકિંગ આવતા આ લેવલની સહેજ નીચે સેટલ થયા. અને બીજી તરફ રૂપિયો પણ મજબૂત થઈને 15 પૈસાના સુધારા સાથે 94.56 પ્રતિ ડોલર ઉપર બંધ આવ્યો છે. બજારમાં તેજી પાછળનું મુખ્ય કારણ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી, જેના લીધે ભૌગોલિક તણાવ થોડો હળવો થયો છે. આજના દિવસે આઈટી, એફએમસીજી, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં 1 થી 2% મજબૂત ખરીદી જોવા મળી, જેમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.78% વધ્યો. જોકે મેટલ અને ફાર્મા જેવા સેક્ટરમાં થોડો ઘટાડો નોંધ્યો, જેમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.55% જેટલો તૂટ્યો હતો. આજના ટોપ ગેનર્સની વાત કરીએ તો એચસીએલ ટેક 3.5%ના વધારા સાથે મોખરે રહ્યું હતું, જ્યારે ટાટા કન્ઝ્યુમર અને હિન્દુસ્તાન યુનિલિવર પણ વધ્યા હતા. સામે પક્ષે હિન્દાલ્કો 3.11% જેટલો ઘટ્યો હતો. બીએસસી ઉપર આશરે 100 જેટલા શેરે તેમની 52 વીકની નવી હાઈ સપાટી વટાવી દીધી, જેમાં યસ બેંક અને પીડીલાઇટ સામેલ છે. આ સિવાય સરકારી કંપની જીઆઈસીનો શેર 8% ગગડ્યો, કારણ કે સરકાર તેમનો પોતાનો 5% હિસ્સો ઓએફએસ દ્વારા વેચવા જઈ રહી છે. હવે વાત કરીએ કાલના આઉટલુકની. તો આવતીકાલના આઉટલુકની તો ટેકનિકલ ચાર્ટ ઉપર નિફ્ટી 20 EMA ઉપર ટકી રહ્યું હોવાથી ટૂંકા ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર હાયર બોટમ ફોર્મેશન બની રહ્યું છે, એ બજારમાં આગળ પણ અપ ટ્રેન્ડને સપોર્ટ કરશે. જોકે સાપ્તાહિક ઓપ્શન એક્સપાયરીના કારણે માર્કેટ થોડુંક રેન્જ બાઉન્ડ અને વોલેટાઇલ રહી શકે છે, તેથી ઉપરની તરફ તેજી મર્યાદિત રહેવાની શક્યતા છે. માર્કેટમાં નવી મોટી રેલી ત્યારે જોવા મળશે જ્યારે નિફ્ટી 24,000 અને સેન્સેક્સ 77,000ની ઉપર બ્રેકઆઉટ આપશે, જેના પછી નિફ્ટી 24,100 થી 24,200 અને સેન્સેક્સ 77,300 થી 77,500 સુધી જઈ શકે છે. જ્યારે નીચેની તરફ નિફ્ટી માટે 23,900 અને 23,800ના મહત્વના સપોર્ટ ઝોન રહેશે, જે તૂટવા ઉપર ટ્રેડર્સે લોંગ પોઝિશનમાંથી એક્ઝિટ કરવાનું વિચારવું જોઈએ. હવે વાત કરીએ સમાચારની, તો સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં છેલ્લા થોડા સમયથી એવા સમાચાર ચાલી રહ્યા છે કે ભારત સરકાર સમુદ્રના રસ્તે એક મોટી એનર્જી પાઇપલાઇન બનાવવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને મિડલ ઇસ્ટ ઇન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન તરીકે ઓળખવામાં આવી રહી છે. ગુજરાતને ઓમાન અને અન્ય ગલ્ફ દેશ સાથે સીધી કનેક્ટ કરશે. સોશિયલ મીડિયા ઉપર આ ન્યૂઝ ખૂબ વાયરલ થયા છે. રોકાણકારો પણ તેને ખૂબ ગંભીરતાથી જોઈ રહ્યા છે. આ અફવા ઉપર વિરામ મૂકતા આજે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સત્તાવાર રીતે એક મોટું સ્પષ્ટતાપૂર્વક નિવેદન જાહેર કર્યું છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મંત્રાલયના સમક્ષ હાલમાં આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી, અને પાઇપલાઇન પ્રોજેક્ટને લઈને ઓમાન કે અન્ય કોઈ પણ ખાડી દેશો સાથે સરકારની કોઈ જ સક્રિય ચર્ચા કે વાતચીત ચાલી રહી નથી. મંત્રાલયે તમામ અહેવાલોને માત્ર અટકળો ગણાવીને ફગાવી દીધા છે, જેથી સોશિયલ મીડિયા ઉપર ચાલતા આવા ભ્રામક સમાચારોથી રોકાણકારોએ અને જનતાએ સાવધાન રહેવું જોઈએ. વાત કરી બીજા સમાચારની, તો ભારતના વિદેશ વેપારમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા દેશના આયાત નિકાસના ખૂબ જ શાનદાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ શરૂઆતમાં 2 મહિના એટલે કે એપ્રિલ અને મે દરમિયાન ભારતની કુલ નિકાસ વસ્તુઓ અને સેવાઓ બંને મળીને 162.69 બિલિયન અમેરિકી ડોલર થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન 141.89 બિલિયન ડોલરની સરખામણીએ 14.66%ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. જો માત્ર મે 2026ના એક મહિનાની વાત કરીએ તો ભારતની કુલ નિકાસ વાર્ષિક ધોરણે 15.83% વધી અને 81.96 બિલિયન ડોલર રહી છે, જ્યારે કુલ આયાત પણ 19.23%ના વધારા સાથે 92.47 બિલિયન ડોલર નોંધાઈ છે. આ શાનદાર ગ્રોથ પાછળ મુખ્યત્વે 5 સેક્ટરનું પ્રદર્શન સૌથી મહત્વનું રહ્યું છે, જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, ઓર્ગેનિક ઇનઓર્ગેનિક કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક સામાન, જેમ્સ એન્ડ જ્વેલરીનો સમાવેશ થાય છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ 2025ના 5.44 બિલિયન ડોલરથી 54.89% ઉછળી અને મે 2026માં 8.42 બિલિયન ડોલર ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ પણ 24.39% વધીને 12.31 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક વસ્તુની નિકાસમાં પણ 11.62%નો પોઝિટિવ ગ્રોથ જોવા મળી છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ભારતીય માલસામાનની નિકાસમાં વેલ્યુની દ્રષ્ટિએ સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, તાંજાનિયા, ઇટાલી, શ્રીલંકા જેવા દેશો સૌથી આગળ છે, જે નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે. બીજી તરફ ભારતે આ સમયગાળા દરમિયાન રશિયા, ચીન, અમેરિકા, ઓમાન અને બ્રાઝિલ પાસેથી સૌથી વધુ આયાત કરી છે. એકંદરે જોઈએ તો ભારતની સર્વિસ નિકાસ અને મર્ચેન્ડાઇઝ નિકાસ બંનેમાં મજબૂત મોમેન્ટમ જળવાઈ રહ્યું છે. દેશની આર્થિક પ્રગતિ માટે ખૂબ જ સારા સંકેત છે. હવે વાત કરીએ રેલવેની, તો રેલવે સુરક્ષા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરીની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરી રેલવેના અંબાલા ડિવિઝનના બાકી રહેલા તમામ બ્રોડગેજ રેલવે રૂટ ઉપર ટ્રેન અકસ્માત રોકતી સ્વદેશી કવચ સિસ્ટમ લાગવાની મંજૂરી આપી દેવામાં
આવી છે. આ પ્રોજેક્ટ કુલ 811 કિલોમીટરના રેલવે માર્ગને આવરી લેશે, જેના માટે સરકારે 201 કરોડનું બજેટ મંજૂર કર્યું છે અને આખી સિસ્ટમ આધુનિક LTE આધારિત કોમ્યુનિકેશન નેટવર્ક સાથે કામ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજ્યોને જોડતો મુખ્ય રેલવે કોરિડોર સુરક્ષિત કરવામાં આવશે, જેમાં અંબાલા, કેન્ટ, લુધિયાણા, કાલકા, ચંડીગઢ, મોરેન્ડા, સાયના અને રાજપુરા, ભટિંડા જેવા અત્યંત વ્યસ્ત રૂટનો સમાવેશ થાય છે. આવા રૂટ્સથી દરરોજ હજારો મુસાફરો અને ભારે માત્રામાં માલગાડીઓની અવરજવર થાય છે. તમને જણાવી દઈએ કે કવચ એ ભારતમાં જ વિકસાવેલી એક ઓટોમેટિક ટ્રેન પ્રોડક્શન સિસ્ટમ છે. આ ટેકનોલોજી એટલી એડવાન્સ છે કે જો ક્યારેય લોકો પાયલોટ રેડ સિગ્નલ ચૂકી જાય તો પણ અકસ્માતથી બચવા માટે ટ્રેનમાં આપોઆપ બ્રેક લાગી જાય છે. આ સિસ્ટમ ટ્રેનની સ્પીડને કંટ્રોલ કરે છે અને બે ટ્રેનો વચ્ચે સામસામે થતી ટક્કરના જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરે છે. રેલવે પોતાના નેટવર્કને વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવા માટે તબક્કાવાર રીતે આ સિસ્ટમનો વિસ્તાર કરી રહી છે. આની સાથે સાથે અમદાવાદ ડિવિઝન માટે પણ એક કવચ સિસ્ટમની મોટી જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતોથી કઈ કંપનીને ફાયદો થશે તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને તમને ખ્યાલ ના હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી નાખજો કવચ. તો મિત્રો, આ હતા આજના દિવસના મુખ્ય બિઝનેસ અને માર્કેટ અપડેટ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવી સચોટ અને સત્તાવાર માહિતી રોજ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ IPOનો વિડીયો પણ આપણે પોસ્ટ કરી દીધો છે. આગામી સમયમાં 2 નવા મેઇનબોર્ડ IPO આવે છે, તે વિડીયો પણ ખાસ જોઈ લેજો અને આવતીકાલે માર્કેટ ઓપનિંગ સમયે ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. એક ધ્યાન રાખજો કે આ વિડીયોમાં શેર કરવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. અહીં ચર્ચા કરવામાં આવેલા આંકડા સરકારી જાહેરાતો અને સત્તાવાર સોર્સ ઉપર આધારિત છે. કોઈ પણ પ્રકારની શેર, સ્ટોક બાય શેર ખરીદવા કે વેચવાની સલાહ નથી. નાણાકીય ભલામણ નથી. શેર બજારમાં રોકાણ બજાર જોખમને આધીન છે. કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો તમારે પોતાની રીતે રિસર્ચ કરવું જરૂરી છે. તો આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.